આગળ વાત કરીએ અમદાવાદ એટીએસને મળી વધુ એક મોટી સફળતા। જૈશે મોહમ્મદનો પ્રચાર પ્રસાર કરતા 5 દેશ વિરોધી તત્વોને ઝડપી લીધા। મોબાઈલ અને સર્વેલન્સના આધાર પર વધુ 5 શખ્સોની ધરપકડ કરાઈ। બિબાલ શેરા, મોહમ્મદ અયુબ કાદીવાલ, મોહમ્મદ શફી મુખીની ધરપકડ કરાઈ। સાથે મોહમ્મદ હસન કારોડિયા, મોહમ્મદ આયુબ સુનાસરાની ધરપકડ। અગાઉ ઝડપાયેલા 8 આરોપીની પૂછપરછમાં વધુ 5 નામ ખુલ્યા હતા। આ પકડાયેલા 5 આરોપી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પોતાનું નેટવર્ક ચલાવતા હોવાનો પણ ખુલાસો થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, કઈ રીતે આ 5 જે દેશ વિરોધી તત્વોને ઝડપી લેવામાં સફળતા મળી? ગીતા, ગત સપ્તાહે એટીએસને મોટી સફળતા મળી હતી, જ્યાં આગળ 8 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જૈશે મોહમ્મદનું જે મોડ્યુલ છે તે કટ્ટર વિચારધારા ધરાવતા લોકો સુધી પહોંચાડવા માટે અને કેટલાક સાહિત્યો પણ તમને મોબાઈલમાંથી મળી આવ્યા હતા એટીએસને। આ જ પ્રકરણની તપાસ આગળ કરતા વધુ 5 જેટલા લોકો છે તેમની ધરપકડ છે તે એટીએસ તરફથી કરવામાં આવી છે। અને મહત્વની વાત એ છે કે આ તમામ લોકો ગુજરાતના અલગ અલગ રાજ્યોમાં બેસીને પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। જોકે તેમના મુખ્ય આકા કોણ હતા તેને સુધી પહોંચવામાં પણ એટીએસ તરફથી હાલમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ મળતી માહિતી અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક લોકો છે તે આ આખું મોડ્યુલ છે તે ગુજરાતના યુવાનો છે તેમના સુધી પહોંચાડવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા। અને અગાઉ એટીએસે જે ખુલાસો કર્યો હતો તેમાં 8 પૈકીના 7 જેટલા આરોપીઓ છે તે ગુજરાતના હતા અને 1 આરોપી મધ્યપ્રદેશનો હતો, પરંતુ આજે જે 5 આરોપીઓ પકડાયા છે તે તમામ ગુજરાતમાં બેસી અને નેટવર્ક ચલાવતા હતા અને એ લોકોને ટાર્ગેટ કરતા હતા જે લોકો કટ્ટર ઇસ્લામ સાથેની વિચારધારા સાથે જોડાયેલા હોય અને તેના માટે થઈને એટીએસ તરફથી આ લોકોની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવશે અને તે બાદ વધુ કાર્યવાહી છે એટીએસની જે સામે આવશે કે આખરે તેમનું મોડ્યુલ શું હતું અને એક સમૂહ ઊભું કરીને, સ્લીપર સેલ ઊભું કરીને આ તમામ આરોપીઓ છે તે કરવા શું માંગતા હતા। ગીતા જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, જે અગાઉ આરોપીઓ ઝડપાયેલા હતા 8, હવે તેની પૂછપરછમાં વધુ 5 નામ ખુલ્યા, તેની પણ ધરપકડ થઈ ચૂકી છે। આ કેટલી મોટી સફળતા કહી શકાય? બિલકુલ ગીતા, જે રીતની માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે અગાઉ 8 અને પાછળથી જે 5 આતંકીઓ કે જે જૈશે મોહમ્મદના કનેક્શનમાં હતા એ પકડાયા। તેની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ લોકો ટાઈમ બોમ્બ બનાવતા હતા અને ટાઈમ બોમ્બ બનાવી અને તેનું પરીક્ષણ પણ ગામડાઓની નદી કિનારે નિર્જન જે સ્થળો હોય છે ત્યાં કરતા હતા અને તેમાં પકડાયા હતા। આ લોકો હજી ટાઈમ બોમ્બ બનાવવાનું શીખી રહ્યા હતા, પરંતુ વારંવાર ટાઈમ બોમ્બ બનાવી અને તેનું પરીક્ષણ કરી અને તેમાં મહારત મેળવવાનો એટલે કે એક્સપર્ટી મેળવવાનો પ્રયાસ આ લોકો કરી રહ્યા હતા। જે 5 લોકો પાછળથી પકડાયા છે તેમાં મોહમ્મદ અયુબ કાદીવાલ છે અને અગાઉ જે 8 લોકો પકડાયા છે તેમાં મોહમ્મદ શેરા કરીને પકડાયેલો આતંકી, આ બંને ટાઈમ બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, શીખી રહ્યા હતા। જે સર્કિટ બોમ્બ માટે તેઓ બનાવતા હતા તેની અંદર તેઓ ક્લોક લગાવતા હતા અને એ પ્રમાણે ટાઈમ બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, શીખી રહ્યા હતા અને કેટલાક સ્થળોએ ગામડાઓના નિર્જન સ્થળોએ એટલે કે નદી કિનારા દૂર જે હોય કે જ્યાં કોઈ આવતું જતું ન હોય એવી જગ્યાએ તેમણે એ પ્રયોગ પણ કર્યા છે એવું પણ એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે। ગઈકાલે કોર્ટની અંદર આ 5 આરોપીઓને, આતંકીઓને રજૂ કરવામાં આવ્યા ત્યારે સરકારી વકીલ દ્વારા પણ તેમની રિમાન્ડ નોટમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 5 પૈકીનો જે અયુબ કાદીવાલ છે એ અયુબ કાદીવાલ મુખ્યત્વે ટાઈમ બોમ્બ બનાવતો હતો, ટાઈમ બોમ્બ બનાવવાનું શીખતો હતો અને તેનું પરીક્ષણ પણ કરતો હતો। જો કે એટીએસની પૂછપરછ દરમિયાન હજી સુધી એ સામે નથી આવ્યું કે આ આતંકીઓના નિશાને ક્યાં સ્થળો હતા, કોને ટાર્ગેટ કરવાના હતા, કયા સિટી હતા કે કયા સ્થળોને તેઓ ટાર્ગેટ કરતા હતા, પરંતુ એક મોટો પર્દાફાશ એ થયો છે કે ટાઈમ બોમ્બથી દહેશત ફેલાવવાનો, લોકોને મારવાનો આ લોકોનું ષડયંત્ર હતું। જૈશે મોહમ્મદનું આ ષડયંત્ર જે ગુજરાતમાં સ્લીપર સેલ તરીકે ચાલતું હતું તેને ડીએક્ટિવ કરવાનું કામ એટીએસ કરી રહી છે અને તેમાં અગાઉ 8 અને પાછળથી 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેની પૂછપરછ પણ હાલ ચાલી રહી છે। 12.5 કલાકે એટીએસ આ સંદર્ભની એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેની અંદર સત્તાવાર વધારે વિગતો પણ જાહેર કરશે। જી, આભાર આપનો આ માહિતી માટે। તો એટીએસને આ સૌથી મોટી સફળતા મળી, વધુ આ 5 જે દેશ વિરોધી તત્વો છે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને આ સાથોસાથ એટીએસની પૂછપરછમાં એક બાદ એક મોટા ધડાકા પર થયા છે। જોકે હવે પ્રેસ કોન્ફરન્સ કરી અને વધુ ખુલાસા 12.5 કલાકે થશે, કારણ કે ત્યારે વધુ માહિતી આપવામાં આવશે।